વડનગર ખાતે આંબેડકર ભવન માટે ફાળવાયેલ જમીન પરથી ગેરકાયદેસર દબાણો દૂર. વડનગર શહેરમાં સરકારી પુસ્તકાલય પાસે આવેલી ખુલ્લી જમીનમાં જ્યાં આંબેડકર ભવનના નિર્માણ માટે સરકારશ્રી દ્વારા ફાળવણી કરવામાં આવી હતી, તે સ્થળ પરથી ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન વડનગર મામલતદાર એચ.વી. પુરોહિત તથા ચીફ ઓફિસર શ્રી ભરતભાઈ વ્યાસના માર્ગદર્શન હેઠળ મામલતદાર કચેરી અને પાલિકા કચેરીના સ્ટાફની ઉપસ્થિતિમાં રહી હતી. વડનગર પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી સમગ્ર કાર્યવાહી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવી રહી છે. તંત્ર દ્વારા દબાણો દૂર કરી જમીનને સંપૂર્ણપણે ખુલ્લી કરવામાં આવી રહી છે, જેથી આવનારા સમયમાં આંબેડકર ભવનના નિર્માણ માટે માર્ગ સુગમ બન્યો રહેશે. જો ભાઈ અમારી વર્ષો જૂની માંગણી હતી, લગભગ 13 વર્ષ પહેલાંથી વડનગરમાં ડૉક્ટર આંબેડકર ભવન માટે 962 ચોરસ મીટર જગ્યા ફાળવેલી હતી. એના ઉપર અસામાજિક તત્વોના વર્ષોથી દબાણ હતા અને એ જગ્યા કોઈ ખુલ્લી કરતું નહોતું. અમે અવારનવાર પ્રયત્નો કર્યા. મહેસાણા કલેક્ટર સાહેબને મળ્યા, અમારા સમાજ કલ્યાણ અધિકારી સાહેબને મળ્યા, વડનગરમાં માનનીય મામલતદાર સાહેબને મળ્યા, ચીફ ઓફિસર સાહેબને મળ્યા અને અમારા 2 કોર્પોરેટરોએ ખૂબ મહેનત કરી અને અમારા તમામ સમાજના લોકોએ એકતા દાખવી. એના પરિણામે આજ રોજ તારીખ 27/3/2026 વાર શનિવાર અમારી માગણી સરકારે સ્વીકારી અને એના અનુસંધાનમાં જે દબાણ છે એ હટાવવાની કામગીરી આજ રોજ માનનીય મામલતદાર સાહેબ અને માનનીય ચીફ ઓફિસર સાહેબના દેખરેખ હેઠળ વડનગર પોલીસ બંદોબસ્ત સાથે આ જે છે દબાણ છે એ હટાવવાની કામગીરી હાલ ચાલુ છે. એ બદલ અમે આ તમામ સાહેબશ્રીઓનો અને સરકારશ્રીનો પણ હૃદયપૂર્વક અંતઃકરણપૂર્વક આભાર માનીએ.